બેન સદાતિયા આપણી વચ્ચે આવ્યા છે। આમ આદમી પાર્ટીમાં બધા ભણેલા ગણેલા લોકો છે, ડોક્ટર છે, બેન યંગ છે। અમારી આખી પાર્ટીમાં યુવાનો છે, ભણેલા લોકો છે, એટલે અમે એમ કહીએ છીએ કે એક મોકો અમારી જેવા યુવાનોને ભણેલાને આપો, કંઈક સારું કામ કરીશું। અભણ લોકોને બહુ મત આપ્યા, એમણે બધા ભેગા મળીને શું કર્યું? સરકારી સ્કૂલો બંધ કરી, પ્રાઇવેટ સ્કૂલોના લાઈનો લગાડી દીધી। પ્રાઇવેટ સ્કૂલોમાં કરોડો રૂપિયા ખર્ચાય છે। આપણને એમ થાય એ વાત સાચી છે એમની, વાંધો નહીં, થાય આવું બધું થાય, રાજકારણમાં તો આવું જ થવાનું છે। એમનું કહેવાનું એમ છે કે સિંગણપુરનું પોલીસ સ્ટેશન જે ખોલ્યું છે એ સ્કૂલ બંધ કરીને સ્કૂલની અંદર પોલીસ સ્ટેશન ખોલી નાખ્યું છે। અને એવું માત્ર સિંગણપુરમાં નથી, લાલગેટ પોલીસ સ્ટેશનમાં એવું છે, સરકારી સ્કૂલ બંધ કરીને એની અંદર પોલીસ સ્ટેશન ખોલ્યું। મતલબ આ સરકાર ભણાવવાનું બંધ કરીને જેલમાં પૂરવાનું ચાલુ કર્યું છે આ બધાને। સ્કૂલ ખુલે, કોઈ એક મહાન ફિલોસોફર એવું કીધું છે કે સ્કૂલ વધારે ખુલે તો એટલી જેલ બંધ થઈ જાય, કેમ કે ભણેલો ગણેલો માણસ દેશને આગળ લઈ જવાના કામમાં આવે। સ્કૂલ બંધ થાય, ઓછું ભણેલો નહીં ભણેલો માણસ મને કમને જાણતા અજાણતા લાચારીમાં કંઈક ગુનાખોરી તરફ વળી જાય અને જેલોની સંખ્યા વધી જાય। આજ સ્કૂલો બંધ થાય છે, જેલના ઓપનિંગ થાય છે, ગૃહમંત્રી જેલની રિબિન કાપે છે ને એમાં એ ગર્વ લે છે કે નવી જેલ ખોલી। નવી જેલ ખોલે એમાં એ ફેસબુકમાં લખે છે કે આજે નવી જેલનું ઓપનિંગ કરવામાં આવ્યું। તો પહેલા તમે જ અંદર જઈને બોણી કરાવો, ધંધા તો તમારા છે જ એવા, છે જ ધંધા એવા, જેલમાં જાય એવા, પણ સરકાર તમારી છે એટલે તમને જેલમાં નથી કોઈ મોકલતું। પણ અમે નક્કી કર્યું છે કે તમે બધા જો ઝાડુ મારશો તો નવા વર્ષમાં એટલે કે 2023માં તમામ ભ્રષ્ટાચારીઓને, તમામ ગુંડાઓને, કતારગામના તમામ તોડબાજોને વહેલી તકે જેલની અંદર પૂરી દેવામાં આવશે। જે લોકો ઉઘરાણા કરે છે, એક વિચાર કરો કે માણસ આખી જિંદગી મહેનત મજૂરી કરે, ખૂબ મહેનત કરે, ઘરમાં હોય એટલા માણસો મહેનત કરે, બેન બચારી લેસ પટ્ટાનું કામ કરે, કોઈ ધાગા કટિંગ કરે, કોઈ સ્ટોન લગાવે, કોઈ બેન ઘરમાં બ્યુટી પાર્લર કરી અને નાની મોટી આવકનું સાધન ઊભું કરે। ઘરમાં હોય એટલા સભ્યો મહેનત મજૂરી કરીને પાય પાવલી બચાવે, એ પૈસાથી એક જીવનમાં એક વખત મકાન લે ને મકાન લ્યો, એમાં ધારાસભ્યની તોડબાજ ગેંગ છે એ તમારી પાસે ઉઘરાણું કરવા આવે। આવું થાય છે કે નથી થતું? આખા જીવનની મરણ મૂડી તમે એક મકાન પાછળ લગાવો। આપણે એમની જેટલા રૂપિયા વાળા નથી કે જીવનમાં 4-5 મકાન લઈ લઈએ, આપણે તો માંડ એક મકાન લઈએ કે 40-50 વર્ષના જીવનમાં માંડ એક લઈએ, ત્યાં ડિમોલેશન વાળા આવે, કોર્પોરેશનના ઉઘરાણા વાળા આવે, બધાનું પતી જાય પછી છેલ્લે ધારાસભ્યના માણસો આવે, સાહેબ તમારાથી નારાજ છે કેમ કે નિવેદ નથી કર્યા તમે બધા મને જવાબ આપો કે આ બંધ કરવું છે કે નથી કરવું? છેલ્લે અદબ પાડીને ઉભા એને હાલવા દેવું છે? હાલવા દેવા માથું ચો કર્યો ભાઈ, હાલવા દેવું છે કે નથી હાલવા દેવું? તમે બધા ઝાડુનું બટન દબાવો। 8 તારીખે ચૂંટણીનું રિઝલ્ટ આવશે। આખા ગુજરાતમાં અને કતારગામમાં આમ આદમી પાર્ટીની જીત થશે। 9 તારીખથી તમામ બદમાશો, તમામ ગુંડાઓને રજા ઉપર ઉતારી દેવામાં આવશે। દોસ્તો, કોઈ ગુંડા બદમાશ ન જોઈએ। હું આજે તમને મારો દાખલો આપું। મેં એમ કીધું કે હું ભણેલો માણસ છું, જનતાના પ્રશ્નોને, નવી પેઢીના પ્રશ્નોને તમામને હું સમજી શકું એવી ક્ષમતા છે, કેમ કે મેં ભણ્યો છું, જીવનમાં સંઘર્ષ કર્યો છે। આજ એક સમજવા જેવી વાત કહું કે ચૂંટણીમાં ઉભા રહીએ એટલે એફિડેવિટ આપવું પડે કે તમારી પાસે શું માલ મિલકત મૂડી છે, ખ્યાલ છે ને બધાને? મેં અને કતારગામના ચાલુ ભાજપના ધારાસભ્યએ બેયે ચૂંટણી પંચને એફિડેવિટ આપ્યું છે। મારા એફિડેવિટમાં, કેમ કે ખોટું એફિડેવિટ આપો તો ફોર્મ રદ થઈ જાય, રદ થાય તો ચૂંટણી ન લડી શકો, એટલે જે હોય એ સાચું જ કહેવું પડે। મારા એફિડેવિટમાં મારી પાસે જે કાંઈ આખા જીવનની મિલકત મારા બાપ દાદાના વારસામાં આવેલી, મેં ખરીદીને કરી લીધેલી તમામ મિલકતનો સરવાળો માત્ર 6 લાખ રૂપિયા છે। દોસ્તો, મારી પાસે 6 લાખની મિલકત છે, આખી જીવનની, મારા ફાધરની, દાદાની, બધું ભેગું કરે 6 લાખ રૂપિયાની મિલકત શું કહેવાય? હું પોલીસમાં હતો, 4 વર્ષ પોલીસમાં મેં નોકરી કરી। હું ધારતો તો તમને ખબર છે શું કરી શકતો, પણ મેં ધાર્યું
કે જનતાની સેવા કરવી છે, મને નોકરી મળી ગઈ, હું આગળ વધી જાઉં, એમાં બહુ મજા નથી. બધા આગળ વધે એમાં બહુ મજાનો વિષય છે. મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું, સામે ચાલીને નોકરી છોડી દીધી. નોકરી છોડ્યા પછી સંઘર્ષમાં લાગ્યો અને આ સંઘર્ષ દરમિયાન આપણી વચ્ચે પંજાબ સરકારના માનની ધારાસભ્ય પ્રોફેસર બલજિંદર કૌર મેડમ આવી ગયા છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. જોરદાર તાળીઓથી વધાવો માનની ધારાસભ્ય બલજિંદર કૌર સાહેબ.